ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન ઠાકોરને લઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી એનો જ વિરોધ આજે થરાદ સુધી પહોંચ્યો છે। થરાદમાં કોંગ્રેસના નેતાઓ ભેગા થયા। કલેક્ટર કચેરીએ તો આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પણ હવે આ જ નેતાઓ છે તે થરાદ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન ઠાકોરના સામે એક ટિપ્પણી કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સાડીના પલ્લુને લઈને જે વાત કરવામાં આવી હતી એ જ વાતને લઈને અને એ નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના નેતાઓએ કલેક્ટર કચેરીએ તો જોવા જેવી કરી, બબાલ પણ કરી હતી, પણ હવે આવેદનપત્ર થરાદ પોલીસ સ્ટેશન ખાતે પણ આપવામાં આવ્યું હતું અને એ સમયે પણ પોલીસ અને ક્યાંક જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ દરેક લોકો વચ્ચે પણ બબાલના દ્રશ્ય સામે આવ્યા હતા। એટલું જ નહીં, એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે પોલીસ સ્ટેશનની અંદર નતા જવા દેવામાં આવતા। પોલીસ સ્ટેશનનો જે ગેટ છે ત્યાં પણ ક્યાંક બબાલ કરવામાં આવી હતી। સૌથી પહેલા તો એ દરેક દ્રશ્ય ઉપર નજર કરીએ। હવે બધા સંયમ રાખી બાપુ મોકલી કરી પછી લેખિત ગણતરી લાવી ભાઈ એક મિનિટ બધા રજૂઆત એક અધિકારી ખોટું કર્યું, બીજી પોલીસે કર્યું
એક તરફ આપણે જોયું કે કોંગ્રેસના નેતાઓ દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે જગદીશ વિશ્વકર્મા માફી માંગે. બીજી બાજુ અત્યારે હાલ રાજકારણ ગરમાયું છે. ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ આવ્યા છે. આની પહેલા પણ કોંગ્રેસ ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ છે, એ લોકો દ્વારા પણ આજ જગદીશ વિશ્વકર્મા માફી માંગે એ જ માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી એક વખત જ્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા આટલું મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, રેલીઓ કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે જે સરકારી વાહનો હતા એને રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ઘણા બધા કોંગ્રેસના નેતાઓ છે તે બસો ઉપર પણ ચડી ગયા હતા, એ પણ દ્રશ્ય સામે આવ્યા હતા. પણ હવે જ્યારે વાવ-થરાદ પોલીસ સ્ટેશનની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર, અને ત્યાં પણ ક્યાંક પોલીસ અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોય બબાલના દ્રશ્ય પણ સામે આવ્યા છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.